લોકોની રજૂઆત મળ્યા બાદ અત્રેથી પોલીસ, ભૂસ્તર વિભાગ, ગામના સ્થાનિક સરપંચ, તલાટી તેમજ ગ્રામજનોને સાથે રાખી 9, 10 અને 16 જૂન એમ 3 દિવસ માટે વિશેષ ટીમો મોકલી અને સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારની તપાસ કરવામાં આવી છે અને જે અનુસંધાને જેટલું પણ કાયદેસરની મંજૂરી સિવાયનું જે ગેરકાયદેસર ખનન જોવા મળેલું છે તે તમામમાં સંબંધિતોને નોટિસ આપી પેનલ્ટી કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. લોકોની રજૂઆત મળ્યા બાદ અત્રેથી પોલીસ, ભૂસ્તર વિભાગ, ગામના સ્થાનિક સરપંચ, તલાટી તેમજ ગ્રામજનોને સાથે રાખી 9, 10 અને 16 જૂન એમ 3 દિવસ માટે વિશેષ ટીમો મોકલી અને સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારની તપાસ કરવામાં આવી છે અને જે અનુસંધાને જેટલું પણ કાયદેસરની મંજૂરી સિવાયનું જે ગેરકાયદેસર ખનન જોવા મળેલું છે તે તમામમાં સંબંધિતોને નોટિસ આપી પેનલ્ટી કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે.